નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે વ્યસ્ત શ્રેણિક મેળવવાની વાત જે છે એ કરી હતી અને એક પરિણામ પરના દાખલા કે a ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર એડજોઇન્ટ એ ગુણ્યા એ એના બરાબર શું થાય તો કે એનો નિશ્ચયક ગુણ્યા આના દાખલા જોયા હતા. આજે આપણે એક પરિણામ યાદ કરીએ કે આપણે આગળના શ્રેણિક ચેપ્ટરની અંદર એક વાત જોઈ ગયા હતા કે બે ચોરસ શ્રેણિક છે એનો ગુણાકાર a ઇન્ટુ બી આનો ટ્રાન્સપોઝ આના બરાબર શું થાય યાદ કરો જે a ઇન્ટુ બીનો ટ્રાન્સપોઝ એક ગુણધર્મ મેં તમને ભણાવેલો છે. તો a ઇન્ટુ બીનો ટ્રાન્સપોઝ બરાબર થાય બીનો ટ્રાન્સપોઝ એને ગુણ્યા એનો ટ્રાન્સપોઝ. યાદ છે કે નહીં? બીજો હોય એનો ટ્રાન્સપોઝ પહેલાં આવે અને પહેલો છે એનો ટ્રાન્સપોઝ પછી આવે. આ પરિણામ હતું. આવું જ પરિણામ વ્યસ્ત શ્રેણિક માટે પણ છે, ઇન્વર્સ માટે પણ છે. વાત આવી છે કે a ગુણ્યા બીનો ઇન્વર્સ, a ગુણ્યા બી આ શ્રેણિક છે, આનો ઇન્વર્સ આના બરાબર શું થાય તો કે આના બરાબર થાય બી ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સ, બી ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સ. બરાબર. એટલે આ એક પરિણામ છે કે ચોરસ શ્રેણિક એ અને બી માટે જો એ અને બીનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો હોય તો એ ગુણ્યા બીનો ઇન્વર્સ બરાબર શું થાય બીનો ઇન્વર્સ ગુણ્યા એનો ઇન્વર્સ. બરાબર. તો આ પરિણામ પરના એક બે દાખલા અને ઉદાહરણ છે એ આજે આપણે જોઈએ. તો સ્વાધ્યાયનો 12મો દાખલો જે છે, સ્વાધ્યાય 4.5 દાખલા નંબર 12 કે જો શ્રેણિક એ ત્રણ બે 7 5 આ શ્રેણિક એ છે અને બી શ્રેણિક બી જે છે 6 7 8 9 હોય તો ચકાસો કે એ ગુણ્યા બી આનો ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ એને ગુણ્યા એ ઇન્વર્સ. આ ચકાસવાનું છે. તો જો આપણે ખ્યાલ છે એક તો વ્યસ્ત શ્રેણિક કેવી રીતે મેળવીએ છીએ તો કે વ્યસ્ત શ્રેણિક માટેનું સૂત્ર શું છે તો કે એનો ઇન્વર્સ એકના છેદમાં એનો નિશ્ચાયક અને ગુણ્યા એડજોઇન્ટ ઓફ એ. બરાબર. આવી જ રીતે જો તમારે બીનો ઇન્વર્સ જોતો હોય, કોનો ઇન્વર્સ જોતો હોય બીનો ઇન્વર્સ, તો બીના ઇન્વર્સ માટે પણ આ જ પ્રમાણે સૂત્ર થાય કે એકના છેદમાં બીનો નિશ્ચાયક અને ગુણ્યા એડજોઇન્ટ બી, એની જગ્યાએ શું આવે બી. બરાબર. આવી જ રીતે તમારે એ બીનો ઇન્વર્સ જોતો હોય, કોનો ઇન્વર્સ જોતો હોય વ્યસ્ત શ્રેણિક એ બીનો વ્યસ્ત, તો આવી રીતે આવે કે એ બીનો વ્યસ્ત એટલે એ બીનો ઇન્વર્સ બરાબર એકના છેદમાં એ બીનો નિશ્ચાયક એને ગુણ્યા એડજોઇન્ટ ઓફ એ બી. બરાબર. એટલે તમારે આ ચકાસવું છે તો પહેલાં એ બીનો ઇન્વર્સ મેળવવો પડે, પછી એનો ઇન્વર્સ અને બીનો ઇન્વર્સ મેળવવા પડે, પછી બીનો ઇન્વર્સ એની સાથે ગુણાકારમાં એનો ઇન્વર્સ, એટલે આ પરિણામ મેળવવું પડે. તો એ બી ઇન્વર્સ અને આ બંને સમાન થવા જોઈએ. બરાબર છે. તો જો આપણે પહેલાં એ બીનો ઇન્વર્સ મેળવવા માટે પહેલાં તો એ બી મેળવીએ કે અહીંયા એ ઇન્ટુ બી એટલે કે એ 3 2 7 5 અને ગુણ્યા બી, બી એટલે 6 7 8 9. બરાબર છે. તો કરીએ ગુણાકાર આપણે. પહેલી આર પહેલો સ્તંભ 6 3 18 વત્તા 7 7 49 18 વત્તા 49. પહેલી આર બીજો સ્તંભ 8 3 24 7 9 72 8 3 24 વત્તા 7 9 7 9 63 72 નહીં 63 8 3 24 8 3 24 વત્તા 7 9 63. જો બરાબર સમજો, બીજી આર બીજો સ્તંભ, કાકા આમાં ભૂલ થાય તો પછી પરિણામ ચકાસી ન શકાય.
બીજી આર પહેલો સ્તંભ 6 2 12 5 7 35 એટલે 12 + 35. બીજી આર બીજો સ્તંભ 8 2 16 9 5 45 16 + 45. એકવાર વેરીફાઈ કરી લઈએ આપણે. 6 3 18 7 7 49. પહેલી આર પહેલો સ્તંભ, પહેલી આર બીજો સ્તંભ 8 3 24 7 9 63 બરાબર છે. બીજી આર પહેલો સ્તંભ 6 2 12 5 7 35 બરાબર છે. 8 2 બીજી આર બીજો સ્તંભ 8 2 16 + 9 5 45. તો માટે એ ગુણ્યા બી આ શ્રેણી શું થયો? તો કે 49 + 18 49 + 18 કેટલા થાય? તો કે 49 અને 18 59 ને 67. આ 67. એવી જ રીતે 24 + 63 4 અને 3 7 અને 6 ને 2 8 એટલે કે 87. 12 અને 35 12 અને 35 કેટલા થાય? 47. 16 અને 45 16 અને 45 61 બરાબર. તો આ થયો એ બી. હવે જુઓ આ આપણે મેળવવું છે હું એ બીનો ઇન્વર્સ, એ બીનો વ્યસ્ત શ્રેણિક બરાબર. તો એ બીનો વ્યસ્ત શ્રેણિક મેળવવા માટે અહીંયા પહેલાં જવાબ મેળવવો પડશે કે એ બીનો નિશ્ચાયક શું થાય? તો કે હવે આ એ બી આનો નિશ્ચાયક આના બરાબર 67 87 47 અને 61. તો આનો જવાબ આપણે મેળવીએ. તો અહીંયા ગણતરી કરશો એટલે જે આ 61 × 67 67 × 61 ગુણાકાર કરીએ તો 67 × 61 જે છે 4087 માઇનસ 87 × 47 87 × 47 કરશો એટલે એ થાય 4089 4089 એટલે કે 4087 માંથી 4089 બાદ કરશું તો માટે એ × બીનો નિશ્ચાયક આના બરાબર 4087 માંથી 4089 જાય એટલે -2 એટલે નોટ ઇક્વલ ટુ 0. અને આ નોટ ઇક્વલ ટુ 0 તો આનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે. એટલે આપણે લખવું હોય તો લખી શકાય કે માટે એ બી ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે. એ બી ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે બરાબર. તો એ બીનો નિશ્ચાયક બરાબર -2. હવે જો અહીંયા સૂત્ર મેં તમને કીધું એ પ્રમાણે એ બીનો ઇન્વર્સ બરાબર શું થાય? તો કે 1/છેદમાં એ બીનો નિશ્ચાયક ગુણ્યા એડજોઇન્ટ એ બી. તો આના પરથી આપણે એડજોઇન્ટ એ બી લખતા આવડે કે નહીં? આ એ બી છે તો એડજોઇન્ટ એ બી એડજોઇન્ટ ઓફ એ બી આના બરાબર શું થાય? તો કે અગ્ર વિકર્ણના ઘટકને અદલા બદલીને પ્રતિ વિકર્ણની નિશાની બદલાય એટલે 67 61 એની બદલે શું થાય? 61 67 થઈ જાય. અને પ્રતિ વિકર્ણની નિશાની બદલાય એટલે 87 ની બદલે -87 અને 47 ની બદલે -47. તો આ થયો એડજોઇન્ટ એ બી બરાબર. તો હવે એ બી ઇન્વર્સ શું થાય? તો કે હવે એ બી ઇન્વર્સ એટલે એ બીનો વ્યસ્ત શ્રેણિક તેનું સૂત્ર છે 1/છેદમાં એ બીનો નિશ્ચાયક અને ગુણ્યા એડજોઇન્ટ ઓફ એ બી એને ગુણ્યા એડજોઇન્ટ ઓફ એ બી. તો શું થાય? તો કે 1/છેદમાં એ બીનો નિશ્ચાયક એટલે -2. એ બીનો નિશ્ચાયક કેટલા થાય? -2. એને ગુણ્યા એડજોઇન્ટ એ બી એટલે શું? 61 -87 -47 અને 67 બરાબર. તો આ શું થયું? તો
તો કે આ થયો એ બી ઇન્વર્સ, એ બી આખાનો ઇન્વર્સ. અને આપણે પરિણામ નંબર 1 આપવું હોય તો આપી દઈએ. કે આ પરિણામ નંબર 1. બરાબર. હવે જુઓ, હવે એ બી ઇન્વર્સ મળી ગયો. બીજું શું મેળવવું પડશે? બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. તો બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ મેળવવા માટે પહેલાં એ ઇન્વર્સ ને બી ઇન્વર્સ બંને મેળવવા પડશે. બરાબર. તો જો અહીંયા લખીએ આપણે કે અહીંયા એ બરાબર શું છે? તો કે એ બરાબર 3 7 2 5, 3 7 2 5. અને બી બરાબર શું છે? તો કે બી બરાબર 6 7 8 9, 6 7 8 9. બરાબર છે. આ એ અને બી છે. તો આનો ઇન્વર્સ મેળવવો છે તો માટે એનો નિશ્ચયક આના બરાબર શું થાય? તો કે આનો નિશ્ચયક તમે કરશો એટલે આ 5 3 15 માઇનસ 7 2 14 એટલે કે 1. બરાબર. તો એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે. માટે એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે. બીજી વાત કરો અહીંયા આના માટે, તો બીનો નિશ્ચયક શું થાય? તો કે બીનો નિશ્ચયક 9 6 54 માઇનસ 7 8 56, 54 માઇનસ 56 એટલે -2. અને આ જેમ નોટ ઇક્વલ ટુ 0 છે એમાં -2 પણ નોટ ઇક્વલ ટુ 0. માટે બી ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે. બરાબર. આના પરથી ખ્યાલ આવ્યો કે એ ઇન્વર્સ મળશે, આના પરથી ખ્યાલ આવ્યો કે બી ઇન્વર્સ મળશે. તો આપણે પહેલાં એ ઇન્વર્સ મેળવી લઈએ. તો એ ઇન્વર્સ એટલે કે શું? તો કે એ ઇન્વર્સ એટલે 1/, એનો નિશ્ચયક અને ગુણ્યા એડજોઇન્ટ ઓફ એ. એટલે કે 1/, એનો નિશ્ચયક કેટલો છે? 1 છે. એને ગુણ્યા એડજોઇન્ટ ઓફ એ લખતા આવડે કે નહીં? આ એ છે. આનો એડજોઇન્ટ કેમ મળે? અગ્રવિકર્ણના ઘટક બદલાઈ જાય, પ્રતિવિકર્ણની નિશાની બદલાય. એટલે આ 3 5ની બદલે શું થઈ જાય? 5 3. પ્રતિવિકર્ણની નિશાની બદલાય તો આ -7 અને આ -2. બરાબર છે. એટલે કે ખરેખર આ એ ઇન્વર્સ શું થયું? તો કે એ ઇન્વર્સ બરાબર 1/1 એટલે 1 લખવાની જરૂર નથી. 5 -2 -7 અને 3 આ મેળવો એ ઇન્વર્સ. આ જ પ્રમાણે બાજુમાં શું મેળવીએ? બી ઇન્વર્સ. તો અહીંયા બી ઇન્વર્સ બરાબર શું થાય? તો કે બી ઇન્વર્સ બરાબર 1/, બીનો નિશ્ચયક 1/, બીનો નિશ્ચયક એને ગુણ્યા એડજોઇન્ટ બી. તો 1/, બીનો નિશ્ચયક એની કિંમત કેટલી છે? -2. તો 1/, એને ગુણ્યા એડજોઇન્ટ બી. તો જો મેં એડજોઇન્ટ બી મેળવો નથી પણ અહીંથી મેળવતા આવડે કે નહીં? શું થાય? અગ્રવિકર્ણના ઘટક બદલાય એટલે 6 9ની બદલે શું થાય? 9 6. પ્રતિવિકર્ણના ઘટકની નિશાની બદલાય તો 7 8 એની નિશાની શું થાય? -8 અને -7. બરાબર. તો આ શું થયું? બી ઇન્વર્સ. એ ઇન્વર્સ અને બી ઇન્વર્સ બંને મળી ગયા. તો હવે અહીંયા જુઓ શું છે જમણી બાજુ? તો કે બી ઇન્વર્સ અને એ ઇન્વર્સનો ગુણાકાર છે. તો આપણે એ મેળવીએ. તો અહીં બી ઇન્વર્સ એને ગુણ્યા એ ઇન્વર્સ એટલે કે બી ઇન્વર્સ શું છે? -1/2 અથવા 1/-2 લખો. એને ગુણ્યા 9 શ્રેણિક જે છે 9 -8 -7 6 એની સાથે ગુણાકારમાં એ ઇન્વર્સ. એ ઇન્વર્સ એટલે શું? 5 -7 -2 3. 5 -7 -2 અને 3. હવે શ્રેણિકનો ગુણાકાર આપણે આવડે છે. બરાબર. તો કરીએ ગુણાકાર. તો માટે આના બરાબર શું થાય? તો કે -1/2 પહેલી આર પહેલો સ્તંભ 9 5
45 વત્તા -8 ગુણ્યા -2 પ્લસ 16 પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ 7 9 63 પણ માઇનસ અને -8 ગુણ્યા 3 -24 બીજી હાર પહેલો સ્તંભ -7 ગુણ્યા 5 એટલે -35 6 ગુણ્યા -2 એટલે -12 બીજી હાર બીજો સ્તંભ 7 7 49 -7 ગુણ્યા -7 એટલે 49 વત્તા 6 3 18 બરાબર છે. તો માટે બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ, બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ 1/2 અથવા માઇનસ આગળ -1/2 લખો અથવા 1/2 લખો, બે એક જ વાત છે. 45 વત્તા 16 કેટલા થાય? 45 વત્તા 16 એટલે 61 -13 -24 -13 અને -24 -87 -35 -12 -51 49 વત્તા 18 49 વત્તા 18 એટલે 67 સોરી અહીંયા -35 અને -12 એટલે 35 અને 10 45 45 ને 2 47 એટલે આવશે -47 બરાબર. તો આ શું થયું? બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ એનો ગુણાકાર. આને આપણે પરિણામ નંબર 2 આપી દઈએ. તો જોવો જોઈએ 1 અને 2 પરથી શું કહી શકાય? એ બીનો ઇન્વર્સ શું મળે? 1/-2 ને ગુણ્યા 61 -87 -47 અને 67. બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ શું મળ્યું? 1/-2 ને ગુણ્યા 61 -87 -47 અને 67. તો બંનેના જવાબ કેવા મળ્યા? સરખા મળ્યા. તો છેલ્લે તમે અહીંયા લખી શકો કે આમ 1 અને 2 પરથી 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી એ ઇન્ટુ બીનો ઇન્વર્સ આના બરાબર શું થાય? બી ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સ, જે આપણે અહીંયા પરિણામ સાબિત કરવાનું છે કે એ બીનો ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. તમારે પદ્ધતિ બરાબર મગજમાં બેસાડી દેવાની. કેમ સાબિત કરવાનું? તો કે ડાબી બાજુ કેમ મળે? તો કે પહેલાં એ બીનો ગુણાકાર કરવાનો, પછી એ બીનો ઇન્વર્સ મેળવવા માટે એ બીનો નિશ્ચાયક મેળવવાનો, નિશ્ચાયક મળી જાય પછી એનો એડજોઇન્ટ મેળવવાનો અને એ બીનો ઇન્વર્સ એટલે 1/2 એ બીનો નિશ્ચાયક ગુણ્યા એડજોઇન્ટ એ બી. તો આ મળી જાય એટલે જમણી બાજુ મળી ગઈ, સોરી ડાબી બાજુ મળી ગઈ. જમણી બાજુ મેળવવા માટે શું કરવું પડશે? તો કે બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ મેળવવા માટે એ ઇન્વર્સ અને બી ઇન્વર્સ બંને મેળવવા પડશે. તો એ અને બી પરથી એનો નિશ્ચાયક બીનો નિશ્ચાયક એ ઇન્વર્સ એટલે 1/2 એનો નિશ્ચાયક ગુણ્યા એડજોઇન્ટ એ, બી ઇન્વર્સ એટલે 1/2 બીનો નિશ્ચાયક ગુણ્યા એડજોઇન્ટ બી. આ ક્રિયા કરી અને એ ઇન્વર્સ અને બી ઇન્વર્સ બંને મેળવા. એ બંને મળી ગયા પછી બેયનો ગુણાકાર કે બી ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સ. ક્રમ મહત્વનો છે. બી ઇન્વર્સ પહેલાં આવશે, એ ઇન્વર્સ પછી આવશે. ગુણાકાર કરો જવાબ મળશે. શું મળશે? તો કે જે એ બી ઇન્વર્સનો જવાબ હતો એ જવાબ મળશે. એટલે આ જે છે સ્વાધ્યાય 4.5નો 12મો દાખલો છે. આની જેવું એક ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 25. એ અને બી આપેલા છે તો એ બી ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સની ચકાસણી કરો. એટલે એ ઉદાહરણ તમારે હોમવર્કમાં કરવાનું છે. ઉદાહરણ 45 સોરી 45 નહીં 25. ઉદાહરણ 25 જે છે હોમવર્કમાં કરવાનું છે. જો ત્યારબાદ એના પછી આગળ વધીએ આપણે 13મો દાખલો.
જો 13મો દાખલો જે છે કે જો a બરાબર 3 1 -1 2 તો સાબિત કરો કે a વર્ગ -5a વત્તા 7i આના બરાબર શૂન્ય શ્રેણી. અને આગળ હજી પ્રશ્ન છે કે તે પરથી a ઇન્વર્સ મેળવો. આ સાબિત કરવાનું પહેલાં, પછી તે પરથી a ઇન્વર્સ મેળવો. તો અહીંયા શ્રેણિક એ આપેલા છે. જો આવા દાખલા તમે શ્રેણિકની અંદર પણ ગણી ગયા કે a વર્ગ -5a વત્તા 7i બરાબર શૂન્ય શ્રેણિક સાબિત કરો, તમને આવડે કે a વર્ગ મેળવી લ્યો, પછી -5 ગુણ્યા a વત્તા 7i આના બરાબર શૂન્ય શ્રેણિક. એટલે આ તમને સાબિત કરતા આવડે. પણ છતાં પણ આપણે અહીંયા એક દાખલો કરીએ જો આ સાબિત કરવા માટે. પછી નવી વાત છે આ છે કે તે પરથી a ઇન્વર્સ મેળવો. તો પહેલાં આ સાબિત કરવા માટે શું મેળવવું પડશે? a વર્ગ મેળવવો પડશે. તો a વર્ગ બરાબર શું થાય? તો કે a વર્ગ એટલે a ગુણ્યા a એટલે 3 1 -1 2 એને ગુણ્યા 3 1 -1 2 કર્યાનો ગુણાકાર. પહેલી આર પહેલો સ્તંભ 3 3 9 1 ગુણ્યા -1 9 -1. પહેલી આર બીજો સ્તંભ 3 1 3 2 1 2 3 વત્તા 2. બીજી આર પહેલો સ્તંભ -3 -2. બીજી આર બીજો સ્તંભ -1 +4. એટલે કે શું થાય? 9 -1 એટલે 8. 3 વત્તા 2 એટલે 5. -2 -3 -5. -1 વત્તા 4 3. આ શું થયું? a વર્ગ. બરાબર. હવે આપણે આ સાબિત કરવું છે. તો હવે a વર્ગ -5a વત્તા 7i આના બરાબર a વર્ગ એટલે શું? 8 5 -5 3 આ a વર્ગ -5 ગુણ્યા a એટલે 3 1 -1 2 3 1 -1 2 આ a વર્ગ -5a વત્તા 7i 7 ગુણ્યા i એટલે 1 0 0 1. બરાબર. આના બરાબર આપણે શું સાબિત કરવું છે? શૂન્ય શ્રેણિક સાબિત કરવો છે. તો આને આપણે સાદુરૂપ આપીએ તો આના બરાબર 8 -5 5 3 આ પહેલો શ્રેણિક. આ -5 ને અંદર ગુણ નાખો એટલે અહીંયા પ્લસ માઇનસ નિશાની સહિત ગુણવું. તો -5 ગુણ્યા 3 એટલે -15. -5 ગુણ્યા 1 એટલે -5. -5 ગુણ્યા -1 એટલે +5. -5 ગુણ્યા 2 એટલે -10 વત્તા 7 ને અંદર ગુણશો તો 7 1 7. આ 0 અહીંયા ગુણશો એટલે 7. બરાબર છે. તો આ શું થાય? તો કે આ 3 શ્રેણિક આનો સરવાળો લખીએ આપણે. પેલો ઘટક કેમ આવશે? તો કે આ વત્તા આ વત્તા આ એટલે કે 8 -15 વત્તા 7. બીજો ઘટક કેમ આવશે? તો કે 5 -5 અને 0 એટલે 5 -5 વત્તા 0. આ ઘટક -5 વત્તા 5 વત્તા 0 -5 વત્તા 5 વત્તા 0. આ ઘટક 3 વત્તા -10 વત્તા 7 3 -10 +7. એટલે કે શું થાય? તો કે આ 8 અને 7 15 15 -15 એટલે 0. -5 5 -5 એટલે 0. -5 +5 0. 7 ને 3 10 10 -10 એટલે શું થાય? 0. તો આ સાબિત થઈ ગયું શૂન્ય શ્રેણી. બરાબર. એટલે આ a વર્ગ -5a વત્તા 7i આના બરાબર 0. આ એક વાત સાબિત થઈ ગઈ.
હવે જો બીજો પ્રશ્ન શું હતો આમાં, આ સાબિત કરવાનો તો આપણે શ્રેણિકમાં પણ કર્યું એટલે તમને આવડે છે. બીજો પ્રશ્ન છે તે પરથી, એટલે આના પરથી એ ઇન્વર્સ મેળવો. તો આના પરથી એ ઇન્વર્સ કેમ મેળવાય જુઓ. તો તમારે અહીંયા દરેક ઘણા બધા દાખલા છે, એવા 4-5 દાખલા છે. તો અહીંયા જે આ છે પહેલાં કે a વર્ગ માઇનસ 5a વત્તા 7i બરાબર 0. તો આને બંને બાજુ તમારે એ ઇન્વર્સ વડે ગુણવાના. જો સમજો બરાબર, બંને બાજુ શેના વડે ગુણવાના? એ ઇન્વર્સ વડે. અહીં હું લખું કે બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણતા શું થાય જો. તો કે અહીંયા આ a વર્ગ માઇનસ 5a વત્તા 7i અને આના બરાબર શૂન્ય શ્રેણી છે ને, આને બંનેને આપણે શેના વડે ગુણીએ છીએ? એ ઇન્વર્સ. અને આને પણ એ ઇન્વર્સ આના વડે ગુણ્યા. હવે જુઓ, હવે અહીંથી તમે સાદુરૂપ આપો ને તો આ એ ઇન્વર્સ એ આ ત્રણેય સાથે ગુણાકારમાં આવે. એટલે કે એ વર્ગ ગુણ્યા એ ઇન્વર્સ, એ વર્ગ ગુણ્યા એ ઇન્વર્સ કરશો ને તમે, તો એ વર્ગ ગુણ્યા એ ઇન્વર્સ આધાર સરખા હોય તો આપણને ખ્યાલ છે ઘાતનો સરવાળો થાય. એટલે એની -1 વત્તા 2 ઘાત અને એની -1 વત્તા 2 ઘાત એટલે એ થઈ જાય એ સ્ક્વેર જે છે એ વર્ગ, એને એ ઇન્વર્સ વડે ગુણો એટલે શું થઈ જાય? એ -5 આ એ ઇન્વર્સ અહીંયા પણ ગુણા છે એટલે 5a છે. એ ઇન્ટુ એ ઇન્વર્સ આપણને ખ્યાલ છે કે એ ઇન્ટુ એ ઇન્વર્સ એટલે શું થાય? તો કે એ ઇન્ટુ એ ઇન્વર્સ એટલે i થઈ જાય. તો અહીંયા આ શું થાય? 5i. ટૂંકમાં ઘાત ઘટતી જાય એક બરાબર. અને છેલ્લે વત્તા 7 ગુણ્યા i ઇન્ટુ એ ઇન્વર્સ આની સાથે ગુણાકારમાં આવશે એટલે એ થાય 7 એ ઇન્વર્સ. કારણ કે કોઈ પણ શ્રેણિકનો એકમ શ્રેણિક સાથે ગુણાકાર એટલે એનો એ શ્રેણિક આવે. કે આમ હોય કે i ગુણ્યા a તો આનો જવાબ મળે a, i ગુણ્યા b તો આનો જવાબ મળે b. તો i ગુણ્યા એ ઇન્વર્સ, અહીંથી i ગુણ્યા એ ઇન્વર્સ તો શું થાય? એ ઇન્વર્સ બરાબર. તો અહીંયા 7 એ ઇન્વર્સ આના બરાબર એ ઇન્વર્સ એને ગુણ્યા શૂન્ય શ્રેણી, એટલે આ તો શું થવાનું? શૂન્ય શ્રેણી. એટલે આ એક મુદ્દો મહત્ત્વનો છે. તમારે અહીંથી શું કરવાનું? બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણવાના એટલે આમાં એ ઇન્વર્સ આવી જાય. આની અંદર શું આવી જાય? એ ઇન્વર્સ આવી જાય. હવે આ એ ઇન્વર્સને સૂત્રનો કરતા કરવો છે. તો જો આ એ ઇન્વર્સને સૂત્રનો કરતા કરવો છે તો આ 7 એ ઇન્વર્સ બાકીની ટર્મને સામે જવા દો તો પ્લસ હોય માઇનસ થાય, માઇનસ હોય પ્લસ થાય. એટલે કે આ -5i છે એ સામે જાય તો શું થઈ જાય? +5i. અને a પ્લસ છે એ સામે જાય તો શું થાય? -a. હજી આ 7ને સામે જવા દો તો ક્યાં જાય? છેદમાં જાય. એટલે કે એ ઇન્વર્સ બરાબર શું થાય? તો કે 1/7 એને ગુણ્યા 5i - a. આખાના છેદમાં 7 લખો તો આગળ 1/7 એને ગુણ્યા 5i - a. એટલે આ એ ઇન્વર્સને સૂત્રનો કરતા કરી દીધો. જે અહીંયા તમને સ્વરૂપ આપ્યું તો એમાં બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણી પછી એ ઇન્વર્સને શું કરવાનું? સૂત્રનો કરતા કરવાનું. હવે i અને એની કિંમત મૂકી દો એટલે તમને શું મળી જાય? એ ઇન્વર્સ મળી જાય. તો માટે એ ઇન્વર્સ બરાબર 1/7 એને ગુણ્યા 5i, i એટલે 1001 માઇનસ એ એટલે આપણે શ્રેણિક આપેલો છે 3 1 -1 2 બરાબર છે. તો આના બરાબર 1/7 આ 5 વડે અંદર ગુણી નાખીએ આપણે તો પહેલો શ્રેણિક 5 0 0 5 માઇનસ 3 1 -1 2 તો શું થાય? તો કે માટે એ ઇન્વર્સ બરાબર 1/7 5 - 3 એટલે 2, 0 - 1 એટલે -1, 0 - -1 માઇનસ શું થઈ જશે? +1, 5 - 2 એટલે 3. તો આ થયો એ ઇન્વર્સ, એનો વ્યસ્ત શ્રેણિક બરાબર. એટલે આ નવી વાત છે કે જે આ આપેલું હોય તે પરથી એ ઇન્વર્સ મેળવવાનું કહે તો એ ઇન્વર્સ જે છે બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણી આમાં એક એક ઘાત ઘટતી જાય કે એ વર્ગ હોય તો એ થઈ જાય, એ હોય તો i થઈ જાય અને i હોય તો એ ઇન્વર્સ થઈ જાય. અને એમાંથી
એ ઇન્વર્સને સૂત્રનો કરતા કરી અને કિંમત મૂકીને જવાબ લઈ આવવાનો. એટલે એ ઇન્વર્સ માટેના ટોટલ 3 પ્રકારના દાખલા આવ્યા. એક પહેલાં આગળના શ્રેણિકમાં આવી હતી આર એસિલોન પદ્ધતિ, પછી સૂત્રની મદદથી એડજોઇન્ટ એની મદદથી એ ઇન્વર્સ મેળવવું, અને આ ત્રીજી પદ્ધતિ કે આવી રીતે આપેલું હોય તો એમાંથી એ ઇન્વર્સ કેવી રીતે મેળવવું. તો આ જે છે સ્વાધ્યાયનો 13મો દાખલો છે. આવું જ ઉદાહરણ છે કે ઉદાહરણ નંબર 26, આ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે. આ દાખલા જેવું જ છે. એમાં એવું કીધું છે કે સાબિત કરો કે એ બરાબર 2 3 1 2 એ શ્રેણિક a વર્ગ માઇનસ 4a વત્તા i બરાબર 0નું સમાધાન કરે, જ્યાં i જે છે એ 2 × 2 શ્રેણિક છે અને o જે છે 2 × 2 નો શૂન્ય શ્રેણિક છે. ટૂંકમાં આ શ્રેણિકના સમીકરણના ઉપયોગથી એ ઇન્વર્સ શોધો. એટલે પહેલાં તમારે સાબિત કરવાનું અને પછી એના પરથી એ ઇન્વર્સ મેળવવાનો. એટલે એ દાખલો જે છે એ પણ તમારે હોમવર્કમાં કરવાનો છે. એમાં સમીકરણ જે છે એવું આપ્યું છે કે a વર્ગ માઇનસ 4a વત્તા i બરાબર 0. તો અહીંયા તમે આની જેમ જ પહેલાં આ તો સરળતાથી સાબિત કરી શકશો, એ આપેલો છે એના પરથી. પછી બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણજો, એટલે એ ઇન્વર્સ ગુણ્યા a વર્ગ માઇનસ 4a વત્તા i આના બરાબર એ ઇન્વર્સ ગુણ્યા શૂન્ય શ્રેણિક, એટલે તો શૂન્ય શ્રેણિક થાય. આને અંદર ગુણશો તો એ ઇન્વર્સ ગુણ્યા a વર્ગ એટલે a માઇનસ 4a ગુણ્યા એ ઇન્વર્સ એટલે 4i વત્તા i ગુણ્યા એ ઇન્વર્સ એટલે એ ઇન્વર્સ આના બરાબર શૂન્ય શ્રેણી. અને અહીંથી તમે એ ઇન્વર્સને સૂત્રનો કરતા કરો તો માટે એ ઇન્વર્સ આ બંને સામે જાય, પ્લસ છે એ માઇનસ, માઇનસ છે એ પ્લસ, આ માઇનસ 4i છે એ સામે જાય તો શું થાય પ્લસ 4i, એ સામે જાય તો શું થાય માઇનસ એ. તો આ થયો એ ઇન્વર્સ 4i માઇનસ એ. પછી આની અંદર કિંમત મૂકી દેજો, 4i, i એટલે 1001 અને એ જે રકમમાં આપેલો છે. તો આજના લેક્ચરમાં આપણે એક કોન્સેપ્ટ જોયો કે એ બીનો ઇન્વર્સ બરાબર શું થાય બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ, અને એ બીનો ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ, અને એને સાબિત કરવાની વાત એ આપણે આગળના દાખલામાં કરી. એનો એક ઉદાહરણ નંબર 25 હોમવર્કમાં આપ્યું. પછી બીજું આ સાબિત કરીને એના પરથી ઇન્વર્સ મેળવવો એ 13મો દાખલો, અને એનું ઉદાહરણ નંબર 26 એ હોમવર્કમાં કરવાનું. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ આવતા લેક્ચરની અંદર આગળ વધશું. થેન્ક યુ.